છે ને અત્યારે એટલે મારી દીદી નામ બનાવવા પડે છે 1 મિનિટ 1% લગન લગન ગાઈસ અભી મારા ધરર મહાદેવ રહીશમાં કાલ મમ્મા બોલો બેટા બોલો. ભાઈ મમ્મા એટલે છે વહેલી દુકાન સોરી એટલે તમારો ભાઈ જ નહીં ગયો સ્કૂલ આજે લઈ ગયો ભાઈ બીમાર થઈ ગયો છે આજે. હા ભાઈ બીમાર થઈ ગયો છે આઈસ્ક્રીમ ખાતો ને એટલે એ દિવસે એટલે જ અડધો ખાતો હતો મારું ગળું એવા લાગે મતલબ અડધો બી એટલે થોડી ચમચી ખાધીને મેં આલી દીધો પપ્પાને મેં કીધું કે આ તો સીન થઈ જાય એટલે મેં આલી દીધો નહીં જ ખાધો તો મેં એટલે તો મેં વધારે ખાધો તો મમ્મી વધારે બીમાર પડે તો સારું અડધો ખાધો છું દીદા દીદા થેન્ક યુ દીદા મારું બધું કામ કરે છે દીદા હવે જો ભાઈ અત્યારે મેં તમને કહું છું ને કે ચાર્જિંગ નહીં આવતું આ જો છે ને અત્યારે એટલે મારી દીદી નામ બનાવવા પડે છે 1 મિનિટ 1% છે ને ચાર્જિંગ આવા સીન થઈ જાય એટલે યાર આવું છે એટલે હવે એમાં બનાવતો તો હવે દીદી નામ બનાવવા પડે મમ્મા ચલો બાય 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 જો દીદીના ફોનથી બનાવવા પડ્યો મારામાં ચાર્જિંગ 1% છે હવે મમ્મા જાય છે આ મમ્મા બા રમીન બોલો. ઉડાડું કઈ નહીં ભાઈ અત્યારે તો દીદી જોવે છે લાફ્ટર શેફ મને મારી બેન બહુ ગમે મમ્મી આ થેલી પપ્પા બોલે હા હું તો જ ના વાંધો નહીં હવે મંદિર જવાનું બાકી છે એટલે મંદિર જઈએ મંદિર જઈને આવીને મળે કેમ કે ફોન તો લઈ નહીં જવાય દીદીનો ફોન મળે નહીં આપણે મંદિર જાવ ફોન આપણો પડ્યો છે પણ ચાર્જિંગમાં તઈ દેખો આવ એટલે ભાઈ તાર નીચે જાવ તો ઝૂમ થાય છે ચલો ભાઈ હવે આપણે ભાઈ મળીએ ડાયરેક્ટ પૂજા કરીને ખાવા બાવા ટાઈમ પર આપણે ભાઈ મળીએ નીકળી ગયા છે તેજસ કઈ જવા માટે તમે કેમ બહુ ધ્યાનથી ગાડી ચલાવજો અચ્છા એટલે કે બીજે ધ્યાન જ નહીં આવતા ને મંજિલ પર ને મંજિલ કઈ છે જીમ એ જ આપણી મંજિલ છે એક ही मेरी राह है एक ही मेरा વિચાર પેલું ગાન છે ને ઓ જાને જાનના સાંભળ્યું છે સ્ટાર્ટિંગમાં જ કહે છે તમે સાંભળ્યો છે ગાઈસ તમે સાંભળી જાય કમેન્ટમાં આપજો આપી દે અત્યારે ભાઈ એક નંબર સારું છે ભગવાન આજે વરસાદ ના પડે કાલે આ બધું ફૂલ હતું ખબર કાલે જીતી ગયો હતો તો વાંચો હજુ ભરાયું હતું એટલે આપણી ઝાંસીની રાણી સર્કલ આવી ગયું છે સર્કલથી સીધું અમારું જીમ છે એસકે જીમ એકવાર આવજો અમને મળવા માટે આવજો અને જીમમાં બી લેવું એન્ટ્રી લેવી હોય તો આવી શકો છો અમારું નામ લઈને આવી જજો આવી જશે બરાબર આપણે ડાયરેક્ટ જીમમાં જ મળીએ અહીંયા કંઈક નાચ ગાના ચાલે છે ભાઈ નાનો મારું હા શું ચાલેલા લગન લગન ભાઈ ખાઈ ભાઈ લીધું છે અને આજે તો ખાવા ભાઈ હતું ભાઈ મેગી અને મમ્મીએ મસ્ત પેલું એક સોયાબીનનું મસ્ત ભજીયા જેવું બનાવ્યું હતું અને હવે અત્યારે એક સીન થઈ ગયો છે લાઇટો ગતી રહી છે મમ્મા શું થયું આજે તો ભાઈ વરસાદ નતો તો બી લાઇટો ગઈ અત્યારે ખાઈ ભાઈ લીધું બચ્ચા અને યાર આજે તો અત્યારે તો વરસાદ બી નહીં એટલે એમ જો વરસાદ જ નહીં પડ્યો એમ તો અહીંયા આ બાજુ સાઈડ કોરું છે આ હવાનું પેલું ભીનું થયું હશે એ બધું છે એટલે ભગવાનને જ્યાં સાઈડે વરસાદ નહોતો તો બી અમારી જ લાઈન નહીં ખાલી કે અમારી જે લાઈન છે ને એ લાઈનની જ લાઈટો નહીં એટલે ભાઈ અમે બધી પકડી ગયા ને ધીરે ધીરે સુમડીમાં બહાર છે ને ભાઈ આવા સીન છે હવે મમ્મી લોકો તો કામ કરે છે આવું છે ભાઈ અને ભાઈ હવે ચાર્જિંગ મારામાં છે નહીં અને હવે ચાર્જિંગ
ભાઈ આગળ જતા રહેજો કેમ કે નક્કી નહીં હવે આવશે કદાચ તો બ્લોગ તો આવશે જ તો બી 90% તો આવશે જ પછી 10% કદાચ ના બી આવે ને ભાઈ કેમ કે 34% બેટરી છે હજુ બીજું બનાવવાનું છે પછી હટને લાગો છે ને એડિટિંગ કરવાનું છે એટલે વાલ ચાર્જિંગ તો નહીં જ થઈ રહ્યા આમાં હવે ભાઈ જોઈએ આપણે જતા રહેજો અને અત્યારે મમ્મા અને અત્યારે પપ્પા અને ભાઈ દીદી અત્યારે ભાઈ ટીવી જોવે છે બધા બધા વેલકમ ટુ ધ જંગલ આ ભાઈ મૂવી છે જોઈએ હવે અત્યારે 12 વાગવા આવ્યા છે એડિટિંગ બેડિટિંગ કરે અને ભાઈ બીજું આગળ શું આવું આવી ગયું છે અને બધા ભાઈ મસ્ત પિક્ચર જેવું તો અત્યારે પેલું કયું હતું વેલકમ ટુ ધ જંગલ કંઈક એવું હતું ભાઈ હવે અત્યારે પોણા 1 તો ભાઈ અને પપ્પા મમ્મી દીદી બધા સ્વબુ બે ગયા છે જબ્બર ઊંઘ આવે છે નાક ભાઈ બંધ થઈ ગયું ના યાર કેમ કે આપણી શરદી ખાંસી છે ને ભાઈ આવા સીન છે પણ કાલ તો સ્કૂલ જવાનું હશે મળીએ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ન હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તો વિજયવીર મહારાજ જય મહાદેવ જય શ્રી મહારાજ